હેલો એવરીવન, વેલકમ ટુ પોલીસનો એકડો યુટ્યુબ ચેનલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ સેશનમાં આપણે ભારતના બંધારણની ચર્ચામાં ભારતના બંધારણના ઇતિહાસમાં 1858નો ભારત શાસન અધિનિયમ, ભારત સરકાર અધિનિયમ જોયો. સાથે આપણે એ પણ જોયું કે કેવી રીતે અંગ્રેજો પોતાની જે છે પદ્ધતિ બદલશે, જેમ કે આપણે કેન્દ્રીયકરણથી વિકેન્દ્રીકરણની વાત કરી. સાથે સાથે આપણે જે છે સત્તાનો જે છે બરાબર જે વધુને વધુ જે છે વિસ્તારવાદની નીતિ હતી એને બિન વિસ્તારવાદની નીતિમાં કન્વર્ટ કરીશું. પછી બીજું એક જોયું કે ભારતીયોનો જે છે વહીવટમાં સમાવેશ થવાની વાત, અને સાથે સાથે હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા માટે ભાગલા પાડો અને રાજ કરોની પદ્ધતિ. આ પદ્ધતિ જે છે ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની આગળની નીતિમાં તમને દેખાશે. તો 1858નો જે છે એક્ટ આપણે શીખ્યા, જેના અંતર્ગત આપણે જોયું કે ગવર્નર જનરલનું પદ નાબૂદ થયું, વાઇસરોય ઓફ ઇન્ડિયાનું પદ ઊભું થયું. જે બેવડી પદ્ધતિ હતી, બેવડી સરકાર એટલે કે કોર્ટ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ પદ્ધતિ નાબૂદ થાય છે. અને આ બાજુ આપણે વાઇસરોયની મદદ કરવા માટે ઇંગ્લેન્ડની અંદર આપણે એક નવું પદ ઊભું કરીએ છીએ, એક નવી ઓફિસ ઊભી કરવામાં આવે છે, જેને બોલીએ છીએ સેક્રેટરી ઓફ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, એટલે કે ભારતીય બાબતોના મંત્રી અથવા તો એને હિન્દના વજીર કહીએ છીએ. ચલો, હવે આપણે ભણીશું આગળનો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1861. જો 1858નો જે અધિનિયમ આવ્યો તો એ ફટાફટ આવ્યો ને, તો એની અંદર કંઈક વહીવટી બહુ જે છે બાબતો નહોતી, પરંતુ સ્ટ્રક્ચર શું હશે એની વાત હતી કે ભારતનો વહીવટ કેવો ચાલશે. પણ અહીંયા આપણને 1861ના એક્ટથી સમજાશે કે કેવી રીતે જે છે એકચ્યુઅલીમાં હવે આગળનો વહીવટ થશે. આપણે એવું શીખ્યા ને કે અત્યાર સુધી જે છે 1773થી 1833 સુધી વધુને વધુ સત્તા એક વ્યક્તિના હાથમાં આવે, એટલે કે કેન્દ્રીયકરણની પદ્ધતિ લાગુ કરી હતી. પરંતુ અહીંયાથી હવે શરૂ થશે વિકેન્દ્રીકરણની પદ્ધતિ. એટલે કે 1857નો વિપ્લવ થયો, ત્યાર પછી બ્રિટિશ ગવર્મેન્ટને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક જે છે ભારતીયોનો વહીવટમાં સમાવેશ કરવો પડશે, અને સાથે સાથે જે છે ને પોલિસી ઓફ એસોસિએશન, એટલે કે આપણે ક્યાંક ને ક્યાંક જે છે ભારતીય લોકો સાથે મળીને જે છે ભારતનું શાસન કરવું પડશે. તો બ્રિટિશ પાર્લામેન્ટે 1861નો કાયદો ઘડ્યો, ત્યાર પછી 1892 અને 1909 ને 1919 અને 1935 આ બધા એક્ટ આપણે ભણવાના છે. પણ અહીંયા જે છે આ એક્ટ બહુ અગત્યના છે. તો આમાંથી જે છે જો વહીવટમાં જે અંગ્રેજોની પોતાની પદ્ધતિ કેવી રીતે ચેન્જ થાય છે એ સમજાવવાનો અહીંયા હું કોશિશ કરું છું. પહેલી વસ્તુ તો જે છે જે કેન્દ્રીયકરણ હતું એને વિકેન્દ્રીકરણમાં ફેરવી નાખ્યું. તો અહીંયા જે છે તમે જોઈ શકો કે વિકેન્દ્રીકરણ. હવે વિકેન્દ્રીકરણ કેવી રીતે? તો ઓબ્વિયસલી છે અત્યારે ભારતમાં તમે જુઓ કે ઉપર સંસદ છે, કેન્દ્ર સરકાર છે, તો નીચે રાજ્ય સરકાર પણ છે ને. તો કેન્દ્ર સરકાર થોડા સત્તા રાજ્ય સરકારને આપે છે. રાજ્ય સરકાર નીચે જે છે લોકલ ગવર્મેન્ટ, પંચાયતો છે, નગરપાલિકાઓ છે, એમની પાસે પણ થોડી ઘણી સત્તા છે. તો આને કહેવાય વિકેન્દ્રીકરણ. તો અત્યાર સુધી શું હતું કે ભાઈ જે ભારતના વાઇસરોય હતા એમની પાસે જ મોટાભાગની સત્તાઓ હતી. આપણે 1833ના એક્ટમાં શીખ્યા એ પ્રમાણે કે બંગાળના જે છે ગવર્નર જનરલ હતા એમને આપણે ભારતના ગવર્નર જનરલ બનાવ્યા, પરંતુ જે બોમ્બે અને મદ્રાસ છે એમના ગવર્નર હતા, તો એમની જે કાયદાકીય સત્તાઓ છે, લેજિસ્લેટિવ પાવર જે છે આપણે છીનવી લીધા હતા. તો આ એક્ટથી આપણે શું કર્યું કે 1773થી 1833 સુધીના જે અધિનિયમ દ્વારા, એટલે કે આપણે એકચ્યુઅલીમાં 1833માં કાયદાકીય જે છે સત્તાઓ મદ્રાસ અને બોમ્બેના ગવર્નરની છીનવાઈ હતી, તે જે છે એમને પાછી આપવામાં આવી. એટલે કે ફરીથી એમની પાસે આપણે સત્તા આપી દીધી. સાથે સાથે જે છે અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી કે જ્યારે પણ ઇમરજન્સી લગાવવામાં આવે, કટોકટી લગાવવામાં આવે, તો વાઇસરોય પાસે પાવર રહેશે કે વટહુકમ બહાર પાડી શકે, જેને આપણે ઓર્ડિનન્સ કહીએ છીએ, બરાબર. વટહુકમ બહાર પાડી શકે, અને વટહુકમની વેલિડિટી કેટલી રહેશે? 6 મહિનાની રહેશે. હવે વટહુકમની પદ્ધતિ તમને ખબર ભારતમાં હજુ પણ છે. ભારતમાં તમને ખબર હશે કે આર્ટિકલ 123 પ્રમાણે અને આર્ટિકલ 213 પ્રમાણે, આર્ટિકલ જે છે 123 પ્રમાણે આપણા રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે જ્યારે સંસદ કાર્ય ના કરતી હોય ત્યારે, અને આર્ટિકલ જે છે 213 પ્રમાણે આપણા રાજ્યના રાજ્યપાલ જે છે વટહુકમ બહાર પાડી શકે જ્યારે રાજ્યની વિધાનમંડળ જે છે ચાલુ ના હોય, બરાબર. તો આ જે વટહુકમની પદ્ધતિ છે આ એક્ટથી આવે છે. સાથે સાથે કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલની પરિષદમાં 3 ભારતીય સભ્યનો સમાવેશ કરવામાં આવે છે. આપણે જોયું ને કે ભાઈ ક્યાંક ને ક્યાંક પોલિસી ઓફ એસોસિએશન લાવવાનું છે, ભારતીયોનો વહીવટમાં સમાવેશ કરવાનો છે. તો એક થોડી ચર્ચા કરીએ કે ભાઈ જ્યારે આ કંપનીનું શાસન ખતમ થાય છે ને, તો એને બ્રિટિશ તાજનું શાસન જ્યારે ભારતમાં આવવાનું છે ને, એવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવ્યું કે ભાઈ હવે તો તમારા દિવસો બિલકુલ બદલાઈ જશે, હવે તો જે છે સીધું બ્રિટન તમારા ઉપર શાસન કરશે. તો લોકોને એવું ફીલ કરવામાં આવ્યું કે ના, મોટો ફેરફાર આવશે.
પણ હતું ને, કાગડા તો કાળા જ છે, લોકો તો એના જ છે ને. ઇવન જે છે આપણે જોયું કે વાઇસરોયનું જે છે નામ બદલી નાખ્યું છે, મતલબ ગવર્નર જનરલને વાઇસરોય કર્યા, પણ વ્યક્તિ તો એ જ છે. તો શાસનની પદ્ધતિમાં કોઈ મોટો ફેરફાર તો આવવા નથી, પણ પ્રોજેક્ટ એવી રીતે કરવામાં આવ્યો. અને એની પાછળનું કારણ એ પણ હતું કે જે ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, ત્યાં જે છે સીધું તાજનું શાસન લાગુ કર્યું, ત્યાં તો મોટો ફેરફાર જોવા મળ્યો. તો લોકોને લાગ્યું કે ભારતમાં પણ મોટો ફેરફાર થશે, પણ એવું જે છે થવાનું નહોતું. બીજું કે કાયદાના નિર્માણ માટે ભારતીય સભ્યોનો સમાવેશ કર્યો. પણ આ ભારતીય સભ્યો કયા હતા? 3 સભ્યો હતા. પટિયાલાના રાજા હતા, બનારસના રાજા હતા અને સર દિનકર રાવ હતા. આ ત્રણને જે છે નોન ઓફિશિયલ મેમ્બર જે છે તરીકે કાયદાની જે છે પરિષદમાં સમાવેશ કરવામાં આવ્યો. તો ધ્યાન રાખજો, આ 3 જે છે એ ક્યાંક ને ક્યાંક બ્રિટિશ એલાય હતા, તો એમણે પોતાના જ સભ્યોને ક્યાંક ને ક્યાંક સમાવેશ કર્યો. આગળ 1859માં લોર્ડ કેનિંગે એક પોર્ટફોલિયો સિસ્ટમ દાખલ કરી હતી. પોર્ટફોલિયોનો મતલબ શું થાય? માનો કે અત્યારે આપણા મોદી સાહેબ છે, વડાપ્રધાન છે, તો એમની પાસે એક મંત્રી પરિષદ છે. તો એ શું કરશે? બધું કામ પોતે નહીં કરે. તો મંત્રી પરિષદમાંથી જે છે અમુક મંત્રીઓને અલગ અલગ ખાતા આપણે સોંપી દઈએ છીએ ને, કાયદા મંત્રી અલગ રહેશે, આ મંત્રી અલગ રહેશે, તો દરેક પોતપોતાનું કામ જોશે. તો આવી પદ્ધતિ જે છે એકચ્યુઅલી લોર્ડ કેનિંગ ભારતમાં લઈને આવ્યા હતા. તો એને જે છે આપણે એક્ટ દ્વારા ઓફિશિયલ બનાવી દીધું. આ એક્ટમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. તો વર્તમાન જે છે મંત્રીમંડળ જેવી પોર્ટફોલિયો સિસ્ટમને આ એક્ટ દ્વારા દાખલ કરવામાં આવી. 1861ની જે છે ખાસ બાબતો પર જો આપણે ફોકસ કરીએ તો ક્યાંક ને ક્યાંક જે છે ભારતીયોનો જે છે વહીવટમાં સમાવેશ, વહીવટનો મતલબ કે ભાઈ કાયદા બનાવવાની પ્રક્રિયા, લો મેકિંગ પ્રોસેસમાં સમાવેશ કરવામાં આવ્યો. 3 સભ્યોનો આપણે સમાવેશ કર્યા. 3 સભ્યો કોણ હતા એ પણ આપણને ખબર છે. તો બનારસના રાજા, પટિયાલા રાજા અને સર દિનકર રાવ. બીજું જે છે કે ડિસેન્ટ્રલાઇઝેશનની પદ્ધતિ એટલે કે વિકેન્દ્રીકરણની પદ્ધતિ લાગુ કરી. તો આપણે જે મદ્રાસ અને જે છે બરાબર બોમ્બે, આ બંને પ્રદેશોને પોતાની જે છે જે કાયદા બનાવવાની સત્તાઓ છે વાઇસરોયને, જે ગવર્નરો હતા ત્યાંના, એમને આપણે પાછી આપી. અને અહીંયા જે સેન્ટ્રલાઇઝ ટેન્ડન્સી જે એકચ્યુઅલી 1773થી સ્ટાર્ટ થઈ હતી અને 1833માં સૌથી સર્વોચ્ચ સ્થાને પહોંચી હતી, એને ક્યાંક ને ક્યાંક જે છે આપણે ખતમ કરવાનો પ્રક્રિયા લાગુ કરી. તો ક્લિયર છે? કાયદા બનાવવાની પ્રક્રિયાની વાત કરી લીધી, પુનઃસ્થાપિત જે છે પદ્ધતિ કરી દીધી, સાથે સાથે જે છે વિકેન્દ્રીકરણની પદ્ધતિ જે છે લાગુ કરી આપણે ક્યાંક ને ક્યાંક. હવે 1861ની બીજી ખાસિયતોની જો વાત કરીએ તો આપણે અત્યાર સુધી શું હતા કે કેન્દ્રીયકરણની વાતો કરતા, એટલે આપણે કેન્દ્રમાં જે છે ક્યાંક ને ક્યાંક ધારાસભાઓની વાતો કરતા. હવે અહીંયા શું થશે કે ધીમે ધીમે આ કાયદા દ્વારા આપણે લેજિસ્લેટિવ કાઉન્સિલ, બરાબર, ધારાકીય પરિષદો જે છે ક્યાં બનાવી? તો બંગાળમાં બનાવી, નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સમાં અને પંજાબમાં. તો આ ક્યારે ક્યારે બને છે? તો ધ્યાન આપજો, બંગાળમાં આપણે 1862માં બનાવીએ છીએ, નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સમાં જે છે આપણે 1886માં બનાવીશું, અને આગળ પંજાબમાં 1897માં જે છે નવી ધારાસભાઓ બનશે, ક્ષેત્રીય ધારાસભાઓ બનશે. સાથે સાથે વાઇસરોયને રૂલ્સ અને ઓર્ડર જે છે પાસ કરવાની સત્તા આપી દેવામાં આવી, અને જે પોર્ટફોલિયો સિસ્ટમ છે એ પણ દાખલ કરી આપણે હમણાં જ જોઈએ પ્રમાણે, અને સાથે સાથે ઓર્ડિનન્સ બહાર પાડી શકે એ પણ સત્તા આપવામાં આવી. તો ધ્યાન આપજો, ફરીથી અહીંયા લખું છું, બંગાળ 1862માં, નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સ 1886માં અને પંજાબમાં 1897માં પ્રાંતોની ધારાસભાની જોગવાઈ થઈ. પ્રાંતોની ધારાસભા એટલે શું? અત્યારે માનો કે કેન્દ્રમાં જે ધારાસભા છે સંસદ કહીએ, રાજ્યમાં ધારાસભા છે અને આપણે વિધાનસભા કહીએ ને, ત્યારે રાજ્યો નહોતા કહેવામાં આવતા, ત્યારે પ્રાંત કહેવામાં આવતું. બસ આટલો ફરક છે. બીજી વાત કરીએ તો અહીંયા બરાબર, જ્યારે 1861ની આપણે વાત કરીએ તો એનું થોડું એનાલિસિસ આપણે કરવું પડે કે ભાઈ ખરેખર જે છે આપણે જે પ્રોમિસ કરી હતી આપણે આપ્યું કે નહીં. એ શું કહેતા હતા કે ભારતીયો તમને અમે વહીવટમાં સમાવેશ કરીશું, વિકેન્દ્રીકરણ કરીશું, એટલે તમને પણ સત્તા મળશે, તમારા માટે અમે જે કાયદા કાનૂન બનાવીશું. તો એની જે છે આપણે પોસ્ટમોર્ટમ કરીએ તો ખરેખર રિયલ પાવર જે છે એમણે આપણા હાથમાં આપ્યા નથી. કેમ કે આપણે ધારાસભાની અંદર બહુ અગત્યની બાબતો પર ડિસ્કશન કરી જ નહોતા શકતા. બીજું કે ભાઈ ફાઇનાન્શિયલ મેટર કોઈ પણ હશે, ગવર્મેન્ટ જે છે એની એપ્રુવલ વગર જે છે આપણે એની પર વાત જ ના કરી શકીએ. બીજું કે ભાઈ અહીંયા બજેટ ઉપર જે છે ના તો ધારાસભાનો કંટ્રોલ હતો, એક્ઝિક્યુટિવ એક્શન પર ના આપણે વાતચીત કરી શકીએ. વિચારો અત્યારે માનો કે આપણા મોદી સાહેબ છે, બરાબર, અને આપણે આપણા સભ્યોને ધારાસભામાં સંસદમાં ચૂંટીને મોકલ્યા. આપણા ધારાસભા, આપણા જે છે સંસદના સભ્યો જે છે મોદી સાહેબ જે કરેલા કામ, બજેટ પર ચર્ચા જ ના કરી શકે, તો મોદી સાહેબ તો ગમે એટલા પૈસા વાપરી નાખે ને. મોદી સાહેબનો મતલબ કે વડાપ્રધાન જે છે એ કોઈ પણ પૈસા વાપરી શકે. તો વડાપ્રધાનના સ્થાને વિચારો કે ભાઈ વાઇસરોય છે,
અને આ તરફ જે છે આપણા જે લો મેકિંગ પદ્ધતિમાં આપણે ભારતીયોનો સમાવેશ કર્યો કે સંસદમાં ભારતીયો સમાવેશ કર્યો, પણ એમના હાથમાં તો એકચ્યુઅલી સત્તા જ નથી. ના પૈસાની બાબતમાં વાત કરી શકીએ, ના અગત્યની બાબત પર વાત કરી શકીએ, ના બજેટ પર કંટ્રોલ છે, ના કારોબારીની જે છે કોઈ કાર્યો પર જે છે આપણો કંટ્રોલ છે. ક્લિયર? બીજું કે ભાઈ વાઇસરોયનું એપ્રુવલ જે છે કોઈ પણ બિલ પાસ કરવા માટે જરૂરી છે. અને સાથે સાથે જો અહીંયા વાઇસરોય પણ જો છે એપ્રુવલ આપી દે તો ક્યાંક ને ક્યાંક જે છે જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે, જે હિન્દના વજીર છે, એમની પાસે પણ સત્તા છે કે આને જે છે કેન્સલ કરી શકાય. તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે બ્રિટિશરોએ પોતાના હાથમાં ખૂબ મોટી સત્તા રાખી છે. હવે આપણે વાત કરીશું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1892, ભારતીય પરિષદ અધિનિયમ 1892. હવે આ 1892નો એક્ટ જે છે બહુ સમજવા જેવો છે અને અહીંયાથી પરીક્ષામાં જીપીએસસી તો ખાસ ઘણા બધા સવાલો પૂછતી હોય છે. તો ધ્યાન આપજો કે અહીંયાથી હવે તમને બે વસ્તુ હું સમજાવું. તમને ક્યારેક ઓફિશિયલ મેમ્બર અને નોન ઓફિશિયલ મેમ્બર પૂછે તો એનો મતલબ શું થાય? ઓફિશિયલ પૂછે એનો સીધો મતલબ થાય સત્તાવાર સભ્યો, અને સત્તાવાર સભ્યોનો મતલબ સીધો કે અંગ્રેજો અને અંગ્રેજો તરફથી બેસતા લોકો, અંગ્રેજો અને અંગ્રેજો તરફથી બેસતા લોકો. અને નોન ઓફિશિયલ નો મતલબ થાય બિન સત્તાવાર, અને બિન સત્તાવાર એટલે કે ભારતીયો અને ભારતીય નેટિવ જે છે એમના તરફથી બેસતા ભારતીય પ્રતિનિધિઓ કહી શકો તમે. તો જુઓ અત્યાર સુધી આપણી પાસે જે છે 1853ના એક્ટમાં આપણે ભણ્યા હતા. એક તો જે છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે જે છે, અને બીજી છે લેજિસ્લેટિવ કાઉન્સિલ. આ જે છે એવું સમજો કે મંત્રી પરિષદ છે, અને આ જે છે આપણી નાની ધારાસભા છે, મિની ધારાસભા. તો જુઓ અહીંયા શું કરવામાં આવ્યું એક્ટથી કે ઇટ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ એડિશનલ non-official member in the central and provincial legislative council. એનો મતલબ કે એમણે કેન્દ્રની ધારાસભાની અંદર છે ને સેન્ટ્રલ અને પ્રોવિન્શનલ પ્રાંતની ધારાસભા બંનેની અંદર જે છે જે નોન ઓફિશિયલ મેમ્બર છે, બિન સત્તાવાર સભ્યો છે, એમની સંખ્યામાં વધારો કર્યો. ધ્યાન આપજો શબ્દો, સંખ્યામાં વધારો કર્યો છે, સંખ્યા વધારી. માનો કે પહેલા 10 સભ્યો હોય તો 12 સભ્યો કર્યા, 15 કર્યા, 20 કર્યા, એક્ઝામ્પલ તરીકે. પણ સાથે સાથે બટ મેન્ટેન ધ ઓફિશિયલ મેજોરિટી ઇન ધેમ. કે દાખલા તરીકે પહેલા નોન ઓફિશિયલ મેમ્બરની સંખ્યા 5 હતી અને ઓફિશિયલ મેમ્બર 10 હતા. તો 5 થી જે છે નોન ઓફિશિયલ માનો કે 10 કર્યા, તો પણ એમણે એ ધ્યાન રાખ્યું કે આખી ધારાસભાની અંદર ઓફિશિયલ મેમ્બરો વધારે હોય, તો એનો મતલબ કે સીધો અંગ્રેજોના સભ્યો છે એની પણ સંખ્યા વધી. એમને જે છે હંમેશા મેજોરિટીમાં રાખ્યા, એટલે જ્યારે વોટિંગ કરવાનું થાય તો જે ઓફિશિયલ મેમ્બર છે એમની સંખ્યા વધારે થાય. તો ક્લિયર છે? ભલે બિન સત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો કર્યો, પરંતુ બહુમતી જાળવી જે છે કઈ રીતે સત્તાવાર બહુમતી એમણે જાળવી રાખી. એટલે ટૂંકમાં સીધો કે અંગ્રેજોના સભ્યો જે છે એ પણ વધ્યા. માનો કે આખી સભા 10 લોકોની છે ને એમાં 2 લોકો આપણા છે, તો 8 અંગ્રેજો થયા ને. હવે માનો કે 2 ના જે છે હું 10 કરી નાખું છું, તો અંગ્રેજો જે છે એ પણ જે છે 10 ને 80 થઈ જશે, એક્ઝામ્પલ તરીકે. બરાબર? એટલે કે ભાઈ સત્તાવાર જે છે બહુમતી પણ વધી. બીજું છે ઇટ ઇન્ક્રીઝ ધ ફંક્શન ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ એન્ડ ગેવ ધેમ ધ પાવર ઓફ ડિસ્કસિંગ ધ બજેટ એન્ડ એડ્રેસિંગ ક્વેશ્ચન ટુ ધ એક્ઝિક્યુટિવ. આપણે 1861ના એક્ટમાં શું ભણ્યા કે ના તો કારોબારી પર જે છે વાતચીત થાય, બજેટ પર વાતચીત થાય, કશું જ ના થાય. લોકોએ વિરોધ કર્યો, તો અહીંયા ક્યાંક ને ક્યાંક જે છે એમણે આપણી ધારાસભાના કામોમાં વધારો કર્યો. શું પાવર આપ્યો કે ભાઈ હવે તમે જે છે પરિષદના કાર્યમાં વધારો કર્યો, બજેટ પર તમે ચર્ચા કરી શકો, કારોબારીને તમે પ્રશ્નો પૂછી શકો. બરાબર? પ્રશ્નો જે છે તમે પૂછી શકો. આજે માનો કે સંસદમાં હોય છે ને, સંસદમાં આપણે બજેટ પર ચર્ચા કરી શકીએ, એમને જે છે ક્વેશ્ચન અવરમાં પ્રશ્નકાળમાં પ્રશ્ન પૂછી શકીએ. તો આવી વ્યવસ્થા કરવામાં આવી, એટલે કે બજેટ પર ચર્ચા કરવાની છૂટ આપી, પ્રશ્નો કરવાની છૂટ આપી, પરંતુ પૂરક પ્રશ્ન ના પૂછી શકાય. પૂરક પ્રશ્નનો મતલબ શું? કે દાખલા તરીકે એક ભાઈ ઊભા થયા અને પૂછે મંત્રીને કે તમે જે છે આ XYZ વિસ્તારમાં કેટલા મેદાન બનાવ્યા છે? એ ભાઈ એવું કહે કે અમે 100 મેદાન બનાવ્યા છે. તો બીજો જે છે સવાલ, પૂરક સવાલ જે છે ને, જે કાઉન્ટર ક્વેશ્ચન જે છે ના પૂછી શકાય. તો કાઉન્ટર ક્વેશ્ચન જે છે પૂછવાની છૂટ નથી. સભ્યોની સંખ્યા વધી, પરંતુ જે છે ઓફિશિયલ મેજોરિટી આપણે જાળવી રાખી છે. તો આ જે છે ખાસ અગત્યનું છે. બીજું એક અહીંયા નોન ઓફિશિયલ મેમ્બર જે છે એમના નોમિનેશન માટે એક નવી પદ્ધતિ લાવવામાં આવી. પહેલા તો અંગ્રેજો ડાયરેક્ટ નોમિનેશન કરતા કે ભાઈ આ વ્યક્તિ આવી જાય, હા ને, પટિયાલાના રાજા આવી જાઓ, બનારસના રાજા આવી જાઓ, બધા આવી જાઓ. પણ હવે જ્યારે નોન ઓફિશિયલનો મતલબ કે ભારત બિન સત્તાવાર સભ્યોની પસંદગી કરવાની થાય, તો એમણે એક નવી પદ્ધતિ અપનાવી. પદ્ધતિ કેવી અપનાવી? માનો કે અત્યારે આપણે રાજ્યસભાની અંદર સભ્યોની નિમણૂક કરવાની થાય તો નોમિનેશન થાય ને,
જે પાર્ટીઓ પોતાના સભ્યોનું નોમિનેશન મોકલે, તો અહીંયા એવી પદ્ધતિ કે ભાઈ સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ બાય ધ વાઇસરોય ઓન ધ રેકમેન્ડેશન ઓફ ધ પ્રોવિન્શનલ લેજિસ્લેટિવ કાઉન્સિલ ઇન ધ બંગાળ ચેમ્બર ઓફ કોમર્સ. એટલે કે અહીંયા જ્યારે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સભ્યોને નિમવાના થાય તો વાઇસરોય જે છે પ્રાંતીય ધારાસભાઓને પૂછીને કામ કરશે અને સાથે બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે ભાઈ બંગાળની અંદર જે વેપારીઓ હોય એમનું જે છે એક યુનિયન છે તો એમને જે છે પૂછીને આ સભ્યોની પસંદગી થશે. અને સાથે સાથે જો પ્રોવિન્સ એટલે કે પ્રાંતોની ધારાસભામાં સભ્યોની પસંદગી કરવાની થાય તો એ પ્રાંતના ગવર્નર આ કામ કરશે. ત્યાંના ડિસ્ટ્રિક્ટ બોર્ડ, જિલ્લા બોર્ડને પૂછશે, મ્યુનિસિપાલિટીને પૂછશે, યુનિવર્સિટીને પૂછશે, ટ્રેડ એસોસિએશન પૂછશે, જમીનદાર અને ચેમ્બર્સ એટલે અલગ અલગ યુનિયન. એનો સીધો મતલબ શું થાય? એનો મતલબ થાય કે આ લોકો ભેગા થઈને કોઈ સભ્યને જે છે પોતે પસંદ કરશે અને એનું નામ આગળ મોકલવામાં આવશે અને એ નામ આગળ ગવર્નર પાસે જશે તો પ્રાંતની ધારાસભામાં, જો આપણે સંસદમાં મોકલવા હોય, કેન્દ્રમાં મોકલવા હોય તો વાઇસરોય પાસે આ નામ મોકલવામાં આવશે. સમજાયું? તો એનો સીધો મતલબ થાય કે આ એક પ્રકારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી જેવી પ્રક્રિયા છે કે ત્યાંથી પહેલા ઓલરેડી નામ આવી ચૂક્યા છે અને એના પસંદગી આગળ મોકલવાની છે. તો એટલા માટે અહીંયા કહેવામાં આવે કે ચૂંટણી જેવી પ્રક્રિયા અપનાવવામાં આવી, પરંતુ ચૂંટણી શબ્દ જે છે અહીંયા પ્રયોગ થયો નથી. ઇલેક્શન શબ્દનો પ્રયોગ નથી થયો, પરંતુ ઇલેક્શન જેવી પ્રક્રિયા જે છે 1861ના એક્ટ 1892ના એક્ટમાં આવે છે. સોરી. અને આ પ્રશ્ન જીપીએસસીએ ઢગલો વખત પૂછેલો છે. તેને ક્યાંક ને ક્યાંક આપણે કહીએ છીએ પ્રિન્સિપલ ઓફ રિપ્રેઝન્ટેશન. એટલે કે આપણે શું કર્યું કે સ્થાનિક લેવલથી લોકોને જે છે પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે ધારાસભાની અંદર. એ કેન્દ્રમાં પણ હોય અને પ્રાંતોમાં પણ હોય. તો ત્યાંથી લોકોને જે છે આપણે મોકલ્યા છે અને પોતપોતે, માનો કે એક્ઝામ્પલ તરીકે યુનિવર્સિટી છે, યુનિવર્સિટી પોતાના એક બે ટીચરને અથવા તો એક બે જે છે સ્ટુડન્ટને મોકલવા માંગતો હોય તો એ નામો પસંદ કરશે. હવે યુનિવર્સિટી કેવી રીતે પસંદ કરે? અંદર ચૂંટણી કરાવે, જે પણ કરાવે. એવી રીતે જે છે ટ્રેડ યુનિયન હોય અથવા તો જે છે કોઈ ચેમ્બર છે, જમીનદારો છે, એમાંથી કોઈ પોતે પોતાના પ્રતિનિધિઓ ચૂંટશે તો ખરા ને. એ પદ્ધતિ કોઈ પણ હોઈ શકે. તો એ નામો આગળ જશે ને પછી પસંદગી થશે. તો એટલા માટે કહેવાય ધ એક્ટ મેડ અ લિમિટેડ એન્ડ ઇનડાયરેક્ટ પ્રોવિઝન ઓફ યુઝ ઓફ ઇલેક્શન ઇન ફિલિંગ અપ સમ ઓફ ધ નોન ઓફિશિયલ સીટ બોથ ઇન સેન્ટ્રલ એન્ડ લેજિસ્લેટિવ જે છે કાઉન્સિલ. પરંતુ જે છે અહીંયા ઇલેક્શન શબ્દનો પ્રયોગ નથી કર્યો. ઇલેક્શન જેવી પ્રક્રિયા અમુક નોન ઓફિશિયલ જે છે મેમ્બરની ભરતી કરવા માટે પદ્ધતિ અપનાવવામાં આવી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચલો, તો ક્લિયર. તો વિધાન પરિષદો બંગાળ ઓફ ચેમ્બર ઓફ કોમર્સની ભલામણ પર વાઇસરોય દ્વારા પસંદગી થશે. સેન્ટ્રલ લેજિસ્લેટિવમાં બિન સત્તાવાર સભ્યના નામાંકન માટે જે છે જિલ્લા બોર્ડ હોય, નગરપાલિકા, યુનિવર્સિટી, વેપાર સંગઠન, જમીનદારો, આ બધાની વાત થઈ રહી છે. ક્લિયર છે? ઘણાને ડાઉટ થાય ને કે ભાઈ આ ચૂંટણી જેવી પ્રક્રિયા પરંતુ ચૂંટણી શબ્દ નહીં, એટલે કે ભાઈ કહેના ક્યાં ચાહતે હો. તો ફરક એટલો જ છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક નોમિનેશન થશે, ઓફિશિયલ ચૂંટણી જે છે નો શબ્દનો પ્રયોગ અહીંયા નથી થયો. હવે આપણે ભણીશું 1909નો એક્ટ. બહુ જબરજસ્ત એક્ટ છે, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1909 એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ 1909. આ અધિનિયમમાં જે છે આપણને ક્યાંક ને ક્યાંક ભારતની અંદર જે મોટા ફેરફારો થવાના છે એની વાત કરવાના છે આપણે. પહેલી વાત તો આપણે એ કરીશું કે આ એક્ટની જે છે આપણે ઘણી વખતે મોર્લી મિન્ટો એક્ટ કહીએ છીએ. આ તમે સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક, મોર્લી મિન્ટો રિફોર્મ, મોર્લી મિન્ટો સુધારા. તો મોર્લી મિન્ટો જે છે કેમ? તો મોર્લી અને મિન્ટો જે છે બે અલગ વ્યક્તિ છે. પહેલું જે મોર્લી નામ છે ને, મોર્લી શું છે? એ એકચ્યુઅલીમાં બ્રિટનની અંદર બેઠેલા એસઓએસ છે. આ જોડી યાદ રાખવાની, વાઇસરોય અને એસઓએસની જોડી. એસઓએસ ક્યાં બેસતા? તો આ જે છે ભારતીય બાબતોના મંત્રી છે જે બ્રિટનમાં બેસશે, અને જે વાઇસરોય હોય ક્યાં બેસશે? વાઇસરોય જે છે ભારતમાં બેસશે. અને આ બે લોકો ભેગા થઈને ભારત માટે શાસન કરશે ને ક્યાંક ને ક્યાંક. એટલા માટે બેની જોડી છે. લોર્ડ મોર્લે જે છે એકચ્યુઅલીમાં સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને લોર્ડ મિન્ટો જે છે ભારતના વાઇસરોય હતા. અને આ બે વ્યક્તિઓ ભેગા થઈને ભારતને તોડવાનો પ્રયત્ન કર્યો. અને એ જ પદ્ધતિ આપણે આજે સમજવાનું છે કે ભાઈ આપણે જે છે ને ગુજરાતી મૂવી તમે જોતા ને પહેલા, તો ત્યાં બેની જોડી હતી ને, તો એક એસઓએસ અને બીજા છે વાઇસરોય. જ્યારે અહીંયા પહેલા તમે હિન્દી મૂવી જોતા તો આ કાદર ખાનને જે છે બરાબર શક્તિ કપૂરની જોડી જોવા મળતી, અથવા તો કાદર ખાનને જે છે ગોવિંદાની જોડી. તો બંને જોડે જોડે જ હોય, વાઇસરોય અને એસઓએસ. તો બંને ભેગા થઈને એમણે કાયદો બનાવ્યો છે. એટલા માટે આપણે શું બોલીએ છીએ? મોર્લી મિન્ટો રિફોર્મ. આ મોર્લી મિન્ટો રિફોર્મ શું છે? તો સૌથી પહેલા તો જે છે મોર્લી અને મિન્ટો બે અલગ વ્યક્તિ છે, બંને ભેગા થઈને કાયદો બનાવે છે. તો આ કાયદાની જે અગત્યની ખાસિયત તો એ છે કે ક્યાંક ને ક્યાંક ભારતમાં મુસ્લિમોને આપણે જે છે અલગથી મતદાર મંડળ આપીએ છીએ.
અને અલગથી મતદાર મંડળ આપીએ છીએ એના કારણે જ ભારતની અંદર સાંપ્રદાયિકતાની શરૂઆત થાય છે અને એનું જે છે મોટું સ્વરૂપ આપણે જ્યારે આઝાદ થઈએ છીએ ત્યારે ભારત અને પાકિસ્તાન બે નામના અલગ દેશો બને છે. એટલે ભારતના ભાગલામાં ક્યાંક ને ક્યાંક જો કોઈનું સિંહ ફાળો હોય તો એ આ વ્યક્તિ છે. ક્લિયર છે? તો આ લોર્ડ મોલે અને લોર્ડ મિન્ટો, આ બે વ્યક્તિઓ જે છે, અને એટલા માટે લોર્ડ મિન્ટો જે છે એમને શું કહેવામાં આવે છે? ભારતીય સાંપ્રદાયિકતાના પિતા કહેવામાં આવે છે. ઓરિજિનલ જે છે ને કહેવાય કે ભાઈ વાસ્તવિક પાકિસ્તાનના જનક જે છે આ વ્યક્તિને કહેવામાં આવે છે. આણે જ ક્યાંક ને ક્યાંક એની શરૂઆત કરી છે. તો એટલા માટે આપણે મોલે મિન્ટો એક્ટ બહુ અગત્યનો છે. તો આની ઘણી બધી ખાસિયતો છે. એમાંની એક ખાસિયત એ છે કે ભાઈ જે લેજિસ્લેટિવ કાઉન્સિલ છે, ધારાકીય પરિષદો છે. હવે ધારાકીય પરિષદો ક્યાં હોય? ધારાકીય પરિષદ, લેજિસ્લેટિવ કાઉન્સિલનો મતલબ સીધો જે છે સંસદ અને રાજ્યની અંદર વિધાનમંડળ સમજવું. તો એક કેન્દ્રમાં હશે સેન્ટ્રલ, રાજ્યમાં હશે એટલે પ્રોવિન્શનલ. તો એમાં સંખ્યા જે છે આપણે વધારી દીધી. કેવી રીતે વધારી? કે અહીંયા સેન્ટ્રલમાં જે જગ્યા હતી એમાં 16 બેઠકો હતી, તો એને આપણે 60 કરી નાખી. અત્યારે આપણે જે છે ને 500 ને લોકસભાની અંદર બેસાડીએ ને 500 ને જે છે કેટલી હોય છે? 45 બેઠકો છે. આમ તો જે છે 552, પરંતુ અત્યારે 545 જે વર્તમાનમાં આપણે નક્કી કરી છે. તો એ સંખ્યા એ વખતે 16 હતી અને 60 કરી નાખવામાં આવી. અને જે નંબર ઓફ જે છે મેમ્બર પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવમાં એ યુનિફોર્મ નહોતા. યુનિફોર્મ કેમ ના હોય? ગુજરાતની અલગ હોય, યુપીની અલગ હોય, તો પછી દરેકની જે છે ધારાસભાઓ, એ એક્ઝામ્પલ આપું છું, એ વખતે જે પ્રાંતો હતા એમની, બંગાળ હોય, બરાબર, નોર્થ વેસ્ટ પ્રોવિન્સ હોય, તેમની જે ધારાસભાઓ હોય તેમની બેઠકો અલગ અલગ હશે. એટલે કે અલગ અલગ રીતે વધારવામાં આવી. બીજું છે કે અહીંયા ઓફિશિયલ મેજોરિટી સેન્ટ્રલ લેજિસ્લેટિવમાં જાળવી રાખવામાં આવી. એટલે કે કેન્દ્રની ધારાસભાની અંદર એમણે નક્કી કર્યું કે ભાઈ ભલે સંખ્યા વધી છે, પણ જોડે જોડે ઓફિશિયલ મેમ્બરોની સંખ્યા જે છે એ વધારે રહેશે કેન્દ્રની અંદર. એનો સીધો મતલબ શું? કેન્દ્રમાં એમનો પાવર એમણે જાળવી રાખ્યો. જ્યારે રાજ્યમાં એવું કીધું કે નોન ઓફિશિયલ મેમ્બરની સંખ્યા વધારવી હોય તો વધારી નાખો. તો આ કામ અહીંયા કરવામાં આવ્યું. ઓફિશિયલ મેમ્બર જે છે, ઓફિશિયલ મેજોરિટી સેન્ટ્રલમાં જાળવી રાખવામાં આવી, પ્રોવિન્સમાં નોન ઓફિશિયલ મેજોરિટી જાળવી રાખવામાં આવી. બીજું જે છે કે અહીંયા બંને સ્તરે વિધાન પરિષદના ઇરાદાપૂર્વકના કાર્યોને વિસ્તૃત કરવામાં આવ્યા. હવે કાર્યો શું કર્યા? તો આપણે 1892 નો એક્ટ જોયો, એમાં શું શીખ્યા હતા? કે પ્રશ્નો પૂછવાની છૂટ આપી, બજેટ પર ચર્ચા કરવાની છૂટ આપી, પરંતુ પૂરક પ્રશ્ન નહોતા પૂછી શકતા. તો હવે એનું કામ વધશે. સભ્યોને પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપી. બજેટ પર જે છે કોઈ ઠરાવ પસાર કરવો હોય, રિઝોલ્યુશન પાસ કરવા હોય તો એની પણ સત્તા આપી દેવામાં આવી. અને પહેલી જ વખતે અત્યાર સુધી આપણે 1861 ના એક્ટમાં શીખ્યા હતા કે ભારતીયોનો જે છે વાઇસરોયની કાયદાકીય પરિષદમાં સમાવેશ કર્યો હતો, લો મેકિંગ પદ્ધતિમાં, પણ કારોબારીમાં મંત્રી પરિષદમાં બેસવા નહોતા દીધા. પહેલી વખતે એક ભારતીય સભ્યને સ્થાન મળે છે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં, કારોબારી પરિષદમાં. અને કારોબારી પરિષદમાં પહેલા વ્યક્તિ બને છે સત્યેન્દ્ર સિન્હા. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા પહેલા ઇન્ડિયન બને છે જે કાયદા સભ્ય તરીકે, લો મેમ્બર તરીકે વાઇસરોયની કારોબારી પરિષદમાં સ્થાન પામે છે. તો આપણે કેટલી વસ્તુ શીખ્યા? પહેલી વસ્તુ શીખ્યા આપણે કે ભાઈ અહીંયા ક્યાંક ને ક્યાંક જે છે ધારાસભાની બેઠકો બદલાય છે. કેન્દ્રમાં 16 થી 60 થઈ જાય છે, રાજ્યમાં અલગ અલગ હોય છે. બીજું આપણે શીખ્યા કે ભાઈ કેન્દ્રમાં ઓફિશિયલ મેજોરિટી જાળવી રાખવામાં આવે છે, પ્રાંતોમાં નોન ઓફિશિયલ. ત્યાર પછી એ વસ્તુ શીખ્યા ત્રીજી કે ભાઈ ક્યાંક ને ક્યાંક લેજિસ્લેટિવ કાઉન્સિલમાં કાર્યોમાં વિસ્તૃત કરવામાં આવે છે. અને ચોથું કે કારોબારી પરિષદમાં એક ભારતીય સભ્યનો સમાવેશ થાય છે, જેમનું નામ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. પાંચમી બાબત કે કોમ્યુનલ રિપ્રેઝેન્ટેશન ફોર મુસ્લિમ આમને આપવામાં આવે છે, જેને આપણે સેપરેટ ઇલેક્ટ્રોટ બોલીએ છીએ, અલગ મતદાર મંડળ. શું કહેવામાં આવે? અલગ મતદાર મંડળ. અલગ મતદાર મંડળ એટલે શું? દાખલા તરીકે કોઈ એક વિસ્તારમાં કોઈ એક જ કમ્યુનિટીનું જે છે પ્રભુત્વ છે, એમની સંખ્યા વધારે છે, તો એ વિસ્તારમાં જો કોઈ બેઠક ફાળવવામાં આવે તો ત્યાં ફક્ત એ કમ્યુનિટીના લોકો જે છે માંથી કોઈ વ્યક્તિ ચૂંટણીમાં ઊભો રહી શકે અને ફક્ત એ જ કમ્યુનિટી એમને વોટ આપી શકે. દાખલા તરીકે બંગાળનો એ વખતનો વિસ્તાર જેમાં મુસ્લિમ જે છે ને પ્રતિનિધિત્વ વધારે હોય, તો મુસ્લિમ લોકો ત્યાં ઊભા રહી શકે અને મુસ્લિમ લોકો જ વોટ કરી શકે, બીજો કોઈ વ્યક્તિ ત્યાં વોટ કરી ના શકે. હવે વિચારો કે જે અત્યારે ચૂંટણીનો માહોલ છે, તમારા પાસે નેતાઓ શું કામ આવે છે? વોટ લેવા માટે આવે છે ને. માનો કે તમારા જે છે વિસ્તારમાં, તમારા જે છે ગામનું જે છે વોટિંગમાં નામ જ ના હોય, તમારા ઘરે ફરકે ખરા નેતા. તો વિચારો કે જે વિસ્તારમાં આવી રીતે સેપરેટ ઇલેક્ટોરેટ અપનાવવામાં આવે તો ત્યાં જે બીજી કમ્યુનિટીના લોકો હશે એમનું તો પોલિટિકલ કોઈ ઇમ્પોર્ટન્સ જ ના રહે.
એમનો જે છે કોઈ પ્રભુત્વ જ ના રહે ને, તો એમને કોઈ સુવિધાઓ ના મળે, એમના ઉપર દમન થાય તો શું કરશે? એમને જે છે ત્યાં જગ્યાથી હિજરત કરવી પડે, એ જગ્યાથી બીજી જગ્યાએ જતું રહેવું પડે, અથવા તો એમના ઉપર દમનો થાય. તો ક્યાંક ને ક્યાંક આ જ પદ્ધતિ અહીંયાથી લાગુ થઈ. તો કમ્યુનલ રિપ્રેઝન્ટેશન જે છે, સેપરેટ ઇલેક્ટોરેટની પદ્ધતિ, હવે શું થશે આનાથી? કે આનાથી મુસ્લિમ લોકોને ફાયદો થશે અને હિન્દુ લોકોને નુકસાન થશે. તો ઓબ્વિયસલી છે એ લોકો શું કરશે? એક જે છે હિન્દુ લોકો કહેશે આવું ના હોવું જોઈએ, મુસ્લિમ કહેશે અમને ફાયદો થાય, અમારે હોવું જોઈએ. તો આ લોકો અંદર અંદર ઝઘડશે. તો ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજોની આ નીતિ જે છે એ સક્સેસફુલ રહી અને ભારતના છેલ્લે ભાગલા થયા. અંગ્રેજોના મતથી સક્સેસફુલ, પણ આપણા માટે તો નુકસાન થયું ને, આપણને જે છે મોટું નુકસાન થયું. તો આજે છે કમ્યુનલ રિપ્રેઝન્ટેશન, અલગ મતદાર મંડળની વિભાવનાને મુસ્લિમો માટે સ્વીકારવામાં આવી અને સાંપ્રદાયિક પ્રતિનિધિ જે છે છૂટ આપવામાં આવી. એટલા માટે ક્યાંક ને ક્યાંક લોર્ડ મિન્ટો કોમ્યુનલ ઇલેક્ટોરેટના પિતા તરીકે આપણે જાણીતા બન્યા છે. સાથે સાથે જે છે જે સેપરેટ રિપ્રેઝન્ટેશન હતું ને, જે આગળ આપણે જોયું કે ભાઈ પ્રાંતોની ધારાસભા નોન ઓફિશિયલ મેમ્બર, તો એ પણ જે છે વધારવામાં આવ્યું. પ્રેસિડેન્સી, કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટી, જમીનદારો, તો કેન્દ્રમાં આ લોકોને પણ સ્થાન મળે, એમના સભ્યો પણ કેન્દ્રમાં બેસે નોન ઓફિશિયલ, એટલા માટે એમની પણ છૂટ કરવામાં આવી. એટલે કે અલગ પ્રતિનિધિની પણ જોગવાઈ કરવામાં આવી. તો આ થઈ ગયું આપણે જે છે. હવે આને આપણે વિચારીએ મોલિમિન્ટો રિફોર્મ, તો એનાથી શું ફેરફાર આવ્યા? તો બજેટ ઉપર પૂરક પ્રશ્નની છૂટ મળી. અલગ મતદાન મંડળ જે છે કોના માટે? મુસ્લિમો માટે. ધારાસભાની સંખ્યા વધીને 16 થી 60 થઈ ગઈ અને રાજ્યોની અંદર પ્રાંતોમાં અલગ અલગ થઈ ગયા. વાઇસરોયની કારોબારીની અંદર પ્રથમ કાયદા સભ્ય તરીકે ભારતીય સભ્યનો સમાવેશ થયો, જેમનું નામ હતું સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. તો આ થઈ ગયો આપણો 1909 નો એક્ટ. હવે એક પ્રશ્ન છે અહીંયા જુઓ, આ જીપીએસસી નો પ્રશ્ન છે. કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે કે વોરન હેસ્ટિંગ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા, લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા, લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઇસરોય હતા. હવે આપણે 3 એક્ટ ભણી ચૂક્યા. જુઓ, 1773 પણ ભણ્યા, 1833 પણ ભણ્યા અને આપણે 1858 પણ ભણ્યા. 3 એક્ટમાંથી જ છે ને. 1773 માં આપણે બંગાળના પહેલા ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગને બનાવીએ છીએ, એટલે આ સાચું છે. 1833 માં બંગાળના ગવર્નર જનરલને આપણે ભારતના ગવર્નર જનરલ બનાવીએ છીએ, તે વ્યક્તિ લોર્ડ વિલિયમ બેન્ટિક હતા. અને 1858 માં વાઇસરોયનું પદ આપણે ઊભું કરીએ છીએ, ગવર્નર જનરલનું પદ નાબૂદ કરીએ છીએ, તો લોર્ડ કેનિંગ જે છે પ્રથમ વાઇસરોય હતા. તો ત્રણેય વિધાનો અહીંયા સાચા બને. ક્લિયર? તો આ જે છે આપણો જવાબ જે છે 1, 2 અને 3. બીજું કે અહીંયા એવું પૂછવામાં આવે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ બ્રિટિશ એક્ટ બોટ 3 પ્રેસિડેન્સી ઇન્ટુ અ કોમન સિસ્ટમ, કે ભાઈ કયા એક્ટ દ્વારા ભારતની અંદર ત્રણેય પદ્ધતિઓ, ત્રણેય જે છે પ્રાંતો જે છે એને એક જ કાયદા અંતર્ગત લાવી દેવામાં આવે છે? 1858, 1861, 1892 કે 1909. તો ત્રણેય પ્રેસિડેન્સીને એક જ સિસ્ટમના અંતર્ગત લાવવામાં આવે છે. તો આ કાયદો કયો છે? આ કાયદો છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861. તો એક જ જે છે કોમન સિસ્ટમની અંદર લાવી દેવામાં આવે છે. ચલો, તો આ થઈ ગયો આપણો 1909 નો કાયદો. હવે આપણા માટે 3 કાયદા મહત્વના રહે છે. એક 1919 નો કાયદો, 1935 નો કાયદો અને 1947 નો કાયદો. તો એના માટે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આ કાયદાઓનો સરસ મજાથી અભ્યાસ કરો, સરસ મજાના પ્રશ્નો સોલ્વ કરો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ છે તો કમેન્ટ કરો, જેનો આપણે આન્સર આપવાનો પ્રયત્ન કરીશું. બાકી વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. એક આપણી નવી ઇનિશિયેટિવ છે, તો આને વધુને વધુ લોકો સુધી પહોંચાડો. અને જો કોઈ પણ બાબતમાં ખબર નથી પડતી, કોઈ કન્ફ્યુઝન છે તો કમેન્ટ કરો. કમેન્ટમાં આપણે આન્સર આપવાનો પ્રયત્ન કરીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.